ઉનાના મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા લાઈનો લાગી। વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી, જેથી વાલીઓ વહેલી સવારે 5 વાગ્યાથી ઊભા રહે છે। સપ્પોલોની લાઈન કરી લોકો આધાર કાર્ડ લિંક કરાવવા માટે ઊભા રહે છે। માત્ર 30 ટોકનો મળતા હોવાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। મજૂરી કરીને પેટ રળતા મજૂરો મજૂરીએ જઈ શકતા નથી અને અહીંયા આધાર કાર્ડ લિંક કરાવવા માટે વારો આવતો નથી। રાકેશ દવે, વોઇસ ઓફ ઉના। શહેર છે, મારું નામ આશાબેન જીતુભાઈ કોટડિયા છે। આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ। શેના માટે ધક્કા ખાવ છો? આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કહે કે તમે ત્યાં આધાર કાર્ડ અપડેટ કરાવો। અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું। બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા। કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અહીંયા અમે 5 વાગ્યાના આવીએ છીએ। અને કેટલા વારો લે છે? કેટલા વારો લોકો? તો અમારા સફલમાં ઈ કહે તમે વારામાં ઊભો, ટોકન આપે તો તમારો વારો આવે। કાલે અમે ટોકન નતા તો કે હવે તમે કાલે મામલેદારે આવજો। નામ? પ્રવીણભાઈ વાવરડા। શેના માટે આવ્યા છો તમે? આધાર કાર્ડ મારે લિંક કરવા માટેનું, પણ હવે 4 દિવસ અમે આવીએ પણ કઈ વારો આવતો ને। શું કહે છે અહીંયા આગળ મામલતદાર કચેરી? થોડા ઘણા લઈને પછી કહે તમે કાલે આવજો। કેટલા લોકોનો વારો લે છે? 40 લોકોનો। મને ગામ? નામ વીરાભાઈ, ગામ સિલોસ। શેના માટે આવ્યા છો અને કેટલા વાગ્યે આવ્યા છો? અપડેટ કરાવે આધાર કાર્ડ છોકરા માટે। અને કેટલા વાગ્યે આવ્યા છો? 5 વાગે। કેટલા દિવસથી ધક્કા ખાવ છો? શું કહે છે અહીંયા આવ્યા હોય ત્યારે? વારો આવે એમ થાય ને। કેટલા લોકોનો વારો રહે છે? હવે કેટલા જણા લેતા હોય તો ભગવાનને ખબર। 40 જણાનું કેસ છે।